સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? ઉમેશ. ઉમેશભાઈ. પૂરું નામ? ઉમેશભાઈ ગોવિંદભાઈ કોકણી. ઓકે. અને તમારું ગામ? ધાંગધર. ધાંગધર. તાલુકો ડોલવણ, જિલ્લો તાપી. ઓકે. અને હાલમાં અત્યારે તમે ક્યાં રહો છો? સેલવાસ. સેલવાસમાં. એ કયા એરિયામાં? એ દાદરા નગર હવેલી. હા. આ ગામ કયું? વાસોણા. વાસોણા. એટલે લાયન સફારીના નજીકના એરિયા, બરાબર ને? તમારા ગામમાં જ આવેલું લાયન સફારી? ઓકે. હા, તો તમારું નામ શું છે? કમુ ઉમેશભાઈ કોકણી. અને આ તમારું પિયર છે, બરાબર ને? અને તમારા ધર્મપત્ની. ઓકે. તો તમે એ જણાવો કે તમને આ સંતાન પ્રાપ્તિ જે અત્યારે થઈ એ લગ્નના કેટલા વર્ષ પછી થઈ? 5.5 વર્ષ પછી. 5.5 વર્ષ પછી? ઓકે. તો 5.5 વર્ષ થઈ ગયા અને સંતાન હતું નહીં. આમ લગ્ન કયા વર્ષે થયો હતો તમારો? 2018. 2018. અને અત્યારે ચાલે છે 2024. મતલબ ગયા વર્ષે તમે આ પ્રોડક્ટ સ્ટાર્ટ કરેલી, બરાબર ને? અને અત્યારે હાલમાં બાળક પણ છે. આપણે એ બાળક પણ જોશું કે બાળક મતલબ છોકરો કે છોકરી આવી? છોકરો છે, બરાબર. મતલબ કે 5.5 વર્ષ પછી તમારે ત્યાં આજે એક ખુશીના દિવસ આવી ગયા, બરાબર ને? મને એ જણાવો કે 5.5 વર્ષ દરમિયાન જ્યારે સંતાન નહોતું તો એ સમયે તમે કોઈ ટ્રીટમેન્ટ કરેલી ખરી? ક્યાં ક્યાં કરેલી? 2 વર્ષ તો અમે એમ જ રહ્યા. અચ્છા. પછી ત્રીજા વર્ષેથી સિવિલમાં. હા. સિવિલમાં બતાવી. પછી આમ તેમ ડાયણ લોકોએ દેશી દવા આપેલી. હા. પછી એના પેટમાં ગાંઠ હતી, આમ તેમ ચોળાવા લઈ જતા હતા. અચ્છા. પછી અહીંયા મસાટમાં એક ક્લિનિક છે, એના બતાવતો હતા. તો દર મહિને 3-4 મહિને સોનોગ્રાફી કરીએ. હા હા. અને 15 દિવસની દવા, આયુર્વેદિક દવા આપતી હતી. અચ્છા. દવા ચાલુ રહી. પછી એણે અચાનક કીધું કે સેલવાસમાં ડેન્ટલ ક્લિનિક કરીને એક હોસ્પિટલ છે. અચ્છા. જે સિવિલ વિનોબા ભાવે હોસ્પિટલનો મેડમ છે એની. તો એની પાસે અમે સોનોગ્રાફી કરાવી અને બતાવી. તો એણે બધા રિપોર્ટ જોયા તો એ ડાયરેક્ટ MRI પર આવી ગઈ. એણે કીધું કે તમે સિવિલમાં જાઓ. બાળક હવે મને જણાવો કે અત્યારે જે આપણે ત્યાં કયા દિવસે જન્મ થયો એમનો? મતલબ કયા? 25/7/2024. 25/7/2024. અને આજે આપણે વિડીયો શૂટિંગ કરીએ છીએ. આજે 19 તારીખ છે, 19 સપ્ટેમ્બર, બરાબર ને? કાલે 20 તારીખ થઈ છે. એટલે હજી મતલબ 6 દિવસ બાકી છે 2 મહિના પૂરા થવામાં, બરાબર ને? તો આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો, આ બાળક છે અને એકદમ તંદુરસ્ત છે. તો મને જણાવો કે આજે અત્યારે જે તમારે ત્યાં બાળક છે, 2 માસ થઈ ગયા, તો આ રિઝલ્ટ આવ્યું કેવી રીતના? નેટસપ કંપનીની પ્રોડક્ટ યુઝ કરી.